તો આજે તો આપણે આપી દીધું એકદમ મોરે મોરો. હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારું વ્લોગ નંબર 11માં. તો આજે પણ સેમ સરસ મજાનું વાતાવરણ હતું. સરસ મજાના વાતાવરણમાં હર્ષુભાઈ છે એ પગ ઉપર પગ ચડાવીને સૂતા હતા. તો આપણે રેડી થઈ ગયા હતા સલૂન પર જવા માટે. ચલો જઈએ. તો આપણે આવી ગયા હતા આપણા સલૂન ઉપર. હર હર મહાદેવ. આ રહ્યું આપણું સલૂન. થોડી જ વારમાં આપણે પહેલા કસ્ટમરનું કામ શરૂ કરીને બીજા કસ્ટમર છે આવી ગયા હતા. તો આ ભાઈ સલૂનમાં આવતા બીતા હતા. ચકલા કોઈથી બાજ ન બની શકે યાર. તો બપોરા છે થઈ ગયા હતા અને કરવાનો નાસ્તો તો આવી એમાં મંચુરિયન અને સરસ મજાનો વઘારેલો બાજરાનો રોટલો. પછી કરી આપણે કસ્ટમરનું કામ જેને સરસ મજાના આપણે આપ્યા હેરકટ. પછી હવે ભાઈબંધનો ફોન ને કીધું ઘરે લઈ જાય તો આપણે ફટફટ તૈયાર જ હતી. પછી આવી પહોંચી આપણા ભાઈબંધના ઘરે ને તેડવા માટે. પણ જો આપણે સેમ આપણે કહ્યું કે તું મને તેડવા આવી તો આપણને શું કહે, મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. લ્યો થઈ ગયું મોરે મોરે. તો સાંજના સમયે હર્ષુ માટે સરસ મજાના ફ્રૂટ લેવા પહોંચી ગયા હતા. ભાઈને ફ્રૂટ જોઈને એકદમ આવી ગઈ મજા. મોજમાં તો એટલા બધા આવી ગયા ને કે એની રીતે જ છે ફ્રૂટ છે એ લેવા લાગ્યા. તો આ તો આપણું સરસ મજાનું રાત્રિનું ભોજન. તો સાંજના સમયે આપણે કરવાના હતા દૂધની બળીમાંથી સરસ મજાના પેંડા. તો મને લાગ્યું કે તમને કહી દઉં. थैंक यू, आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. તો દૂધના પેંડા છે તૈયાર થઈ રહ્યા હતા પણ લાગવા નથી બહુ વાર. તો આપણે સૂઈ ગયા. તો આ તો આપણો આજનો મિની વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબર જરૂરથી કરજો.